રામાયણમાં સીતાજીના અપહરણ પછી શ્રીરામ અને લક્ષ્મણ દેવીની શોધમાં શબરીના આશ્રમમાં પહોંચ્યા. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ શ્રીરામ અને લક્ષ્મણને સીતા વિશે કોઈ માહિતી મળતી ન હતી. બંને ભાઈઓ શબરીના આશ્રમમાં પહોંચ્યા ત્યારે શબરી ખૂબ જ ખુશ થઈ ગઈ. શબરી શ્રીરામના પરમ ભક્ત હતા. શબરીના ગુરુએ કહ્યું હતું કે એક દિવસ શ્રીરામ તારી પાસે આવશે. આ પછી શબરી આશ્રમમાં રહીને શ્રીરામની રાહ જોઈ રહી હતી. જ્યારે શબરીએ શ્રીરામ અને લક્ષ્મણને જોયા ત્યારે તેણે તેમને આસન પર બેસાડ્યા. શબરી સમજી ગઈ કે બંને ભાઈઓ જંગલમાં સતત ચાલવાથી થાકી ગયા છે અને ભૂખ્યા પણ છે. એમ વિચારીને શબરી ખાવા માટે બોર લઈ આવી. શબરીએ શ્રીરામ અને લક્ષ્મણની સામે બોર મૂક્યા અને એક એક બોર તોડીને શ્રીરામને ખવડાવવાનું શરૂ કર્યું. શ્રીરામ પણ શબરીનું એઠું બોર પ્રેમથી ખાતા હતા. વાસ્તવમાં શબરી બોર ચાખી રહી હતી. શબરી વિચારી રહી હતી કે શ્રીરામ કદાચ ખાટા બોર ખાશે. શબરી શ્રીરામને મીઠા બોર આપવા માટે દરેક બોર ચાખી રહી હતી. લક્ષ્મણ આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે શ્રીરામ પોતે એઠા બોર ખાય છે અને તેને પણ ખવડાવી રહ્યા છે. અમારે દેવી સીતાની શોધ કરવી છે અને ભાઈ અહીં બોર ખાય છે. અમારો સમય બગાડવામાં આવી રહ્યો છે. થોડા સમય પછી શ્રીરામે શબરીને કહ્યું કે તમારી ઈચ્છા હતી તે મેં કર્યું. અમે તમારા આપેલા બોર ખાઈ ગયા. અમે દેવી સીતાને શોધી રહ્યા છીએ. તમે જંગલમાં રહો છો. જો તમને દેવી સીતા વિશે કંઈ ખબર હોય તો અમને જણાવો. અમને આગળનો રસ્તો જણાવો. શબરીએ શ્રીરામને આગળ વધવાનો સાચો માર્ગ જણાવ્યો. આ માર્ગ પર ચાલતા શ્રીરામ અને લક્ષ્મણ હનુમાન સુગ્રીવને મળ્યા. સંદર્ભમાંથી પાઠ. જ્યારે પણ આપણે ક્યાંક મુસાફરી કરીએ છીએ ત્યારે આપણે નવા લોકોને મળીએ છીએ. નવા લોકોને મળો પરંતુ તમારા લક્ષ્યોને પણ ધ્યાનમાં રાખો. જો મુલાકાતને કારણે આપણે આપણા લક્ષ્યોને ભૂલી જઈશું તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું નહીં અને આપણો માર્ગ ગુમાવીશું. આપણા કામને પણ આ જ લાગુ પડે છે. કામ કરતી વખતે પણ આપણે આપણા લક્ષ્ય પર કેન્દ્રિત રહેવું જોઈએ. જય શ્રી રામ.